दोस्तों આજના વિડીયોમાં વાત કરવાના છીએ 1932 થી શરૂ કરીને 1960 સુધીની ગુજરાતી મૂવીની પ્રખ્યાત 15 હિરોઈન વિશે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌથી પહેલા નંબર 15 પર છે દુર્ગા ખોટે, જેમણે 1947 ની ફિલ્મ નરસિંહ મહેતા અને 1948 ની ફિલ્મ પૃથ્વી વલ્લભ મૂવીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે। નંબર 14 પર છે રૂપા, કે જેમણે કહ્યા કરો કંઠ 1950 ની ફિલ્મ અને કન્યાદાન 1951 ની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે। નંબર 13 પર છે લતાબાઈ, જેમણે 1949 ની ફિલ્મ નારદ મુનિમાં મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા છે। નંબર 12 પર છે મિસ જમના, જેમનો ફોટો તો અવેલેબલ નથી, પણ તે ગુજરાતની સૌથી પહેલી ફિલ્મ નરસિંહ મહેતામાં નજર આવ્યા અને આ ઉપરાંત તે બીજી ઘણી બધી ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 11 પર છે રાણી પ્રેમલતા, કે જેમણે 1947 ની ફિલ્મ કુંવરબાઈનું મામેરું અને તે ઉપરાંત 7-8 ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 10 પર છે શારદા, તે 1947 ની ફિલ્મ બહારવટીઓ અને તે ઉપરાંત 15 જેટલી ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 9 પર છે હીરા, તેમનો પણ ફોટો અવેલેબલ નથી, પણ 1935 ની ફિલ્મ ઘર જમાઈ અને આ ઉપરાંત તે પણ 15 જેટલી ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 8 પર છે નંદિની, કે જેમણે 1950 ની ફિલ્મ દીવા દાંડી અને આ ઉપરાંત 19 જેટલી ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 7 પર છે અમીરબાઈ કર્ણાટકી, તે અભિનેત્રીની સાથે ગાયક પણ હતા અને તેમણે 20 જેટલી ફિલ્મોમાં નજર આવ્યા હતા। 6 પર છે મીના, તેમનો પણ ફોટો અવેલેબલ નથી, પણ તે 1948 ની ફિલ્મ પૃથ્વી વલ્લભ અને બીજી ઘણી બધી ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 5 પર છે ઉષા કિરણ, તે 1949 ની ફિલ્મ વેવિશાળ અને ઘણી બધી ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 4 પર છે ઉર્મિલા, કે જેમણે 1947 ની ફિલ્મ કૃષ્ણ સુદામા અને તેના પછી ઘણી બધી ફિલ્મોમાં નજર આવ્યા હતા, તેમનો પણ ફોટો અવેલેબલ નથી। નંબર 3 પર છે કાંતા, તેનો પણ ફોટો અવેલેબલ નથી, તે 1947 ની ફિલ્મ મીરાબાઈ અને તે ઉપરાંત 30 જેટલી ફિલ્મો નજર આવ્યા હતા। નંબર 2 પર છે દુલારી, આમ તો દુલારીએ મોટા ભાગની ફિલ્મ હિન્દી કરી હતી, છતાં પણ તે 35 જેટલી ગુજરાતી ફિલ્મોમાં નજર આવ્યા હતા, જેવી કે ભાભીના હેત, સામરસાનો વિવાહ વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા હતા। નંબર 1 પર છે નિરૂપા રોય, જેમણે 1947 ની ફિલ્મ રાણેક દેવી અને બીજી ઘણી બધી ફિલ્મોમાં નજર આવ્યા હતા અને નિરૂપા રોય દર્શકોના ચાહીતા અભિનેત્રી બની ગયા। તો દોસ્તો આ હતી 1932 થી 1960 સુધીની ગુજરાતની હિરોઈન। તો તમને આમાંથી સૌથી વધુ કઈ પસંદ છે તે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।